કાયમ કહું છું ને કાયમ કહેતી રહીશ કે દિયાબત્તી કરો ને તો મિનિમમ ઓછમ ઓછું 10 મિનિટ એની આગળ બેસજો 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 ને બેસજો. જ્યારે જ્યારે તમે દિયાબત્તી કરો 10 મિનિટ માની આગળ આંખ બંધ કરીને બેસજો. માને એટલું કહેજો કે માં હજારો લાખો ને કરોડો ગુના થયા તું ક્ષમા કર. માં હજારો લાખો કરોડો ગુના થયા તું ક્ષમા કર. માં હજારો લાખો કરોડો ગુના થયા ક્ષમા કર. એક દાડો અંદરથી બોલવા આવશે કે જે આજથી હજારો લાખો ને કરોડો ગુના છે ને હું ખોડિયાલ મેરડી કાળકા જવું ઝોપડી માફ કરું છું. આપણે તો મોડું થાય છે. મોડું શું થાય? મોડું થાય. હવ દીવો કર્યો માતાજી તમે સારું કરીને ભાગી જાય. બોલો હવે એનું સમજવું છે. એને ભક્તિ સમજવી. એને ભક્તિ સમજવી ના. એને લોભ અને લાલચ અને સ્વાર્થ કહેવાય. તમે સ્વાર્થ માટે માતાજીને પૂજો છો. હું તો કહું તમે દિયાબત્તી ના કરો ને સમય ના હોય ને કોઈ દિયાબત્તી ના કરે ને તો કોઈ માતાજી કોઈને નડતી નથી. કારણ કે 24 કલાક નવરાત્રી કરીને તમારે ભજન હોવું જોઈએ. હા એના અખંડ દીવા તો એ છે. આ કળિયુગમાં કોઈ અખંડ દીવા નથી. તમે માનો કે દીવો કર્યો અને તમે સુઈ ગયા દીવો ઓલવાઈ ગયો તો ખંડિત થયો ને દીવો એ અખંડ નથી. પણ તમે સવારથી સાંજ જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો ઊંઘી ના જાય, તમને નિંદરું ના આવે, તમારી આંખો બંધ ના થાય ત્યાં સુધી તમારા શબ્દે ખોડિયાલ મેલડી કારકા જવું ઝોપડી કે જે કોઈ માતાજીના તમારા માતાજી હોય ને એનું તમે નામ લો ને એના અખંડ દીવો હું મેલડી ભાડું છું. એનો દીવો કહેવાય. શું કહેવાય? માનો અહીં બેઠા હોય ને ખોડદેવી આપણે ખોડિયાલ હોય ને માં ખોડિયાલ માં ખોડિયાલ. ચામુંડ હોય તો કે માં ચામુંડ માં ચામુંડ. મેલડી હોય તો માં મેલડી. સુરાપુરા હોય તો હે દાદા હે દાદા. હનુમાનજી હોય તો હે બજરંગ બલી હે બજરંગ બલી. આપણે કહેવાય ને એ મોટા મોટો 24 કલાક અને 32 ઘડીનો દીવો કહેવાય. એમાં તમે દિયાબત્તી ના કરો. તમે દિયાબત્તી ના કરો ને એક સમયે કે નથી કરી આજે દિયાબત્તી, પણ તમારું ભજન અંદર મનથી એવું થાય ને આમ અંદરથી કે એના ભગવાનના તા દીવા ચાલુ થાય. ભગવાનના તા દીવા ચાલુ થાય. એટલે માતાજીને પૂજો તો સાચા હૃદયથી પૂજવી, સાચા ભાવથી પૂજવી, લોભ અને લાલચથી નહીં. અને મેં કીધું ને કે અહીંયા બેઠા હોય ને તો મારું નામ ના લેવાય તો નથી લેવાનું. મારું નામ કોઈ લેવું નહીં. પણ તમારા ઘરે જે દીવો કરીને આવ્યા હોય ને એનું નામ લો. કારણ કે ક્યારે એ આઈન પાછી ઊભી રહે કોને ખબર. નાનું બાળક હોય ને તો જીદ કરે ને મારે લેવું છે મારે લેવું છે મારે લેવું છે મારે લેવું છે. બોલો તમે કોક દાડો તેને અપાયું છે અપાયું છે અપાયું છે તમે અપાયું છે અપાયું છે ને. કદાચ તમારો દીકરો 25 કે 30 વર્ષનો થઈ જાય ને અને મા ને બાપની પાસે જીદ કરે ને તો મા ને બાપ એની જીદ પૂરી કરે છે ને. તો તમે કદાચ 100 વર્ષના થઈ જાવ ને તમે જીદ કરો ને કે મા તું બોલ જાગ ને જગાડ, જરૂરથી તમારી ઈચ્છા પૂરી થશે. જીદ કરવી પડે. જીદ કરવી પડે. ના માં